ગીતા મંદિર હાઈસ્કૂલને લાભાર્થે ચાલી રહેલી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની 887મી રામકથાને આજે ભાવવિભોર વાતાવરણમાં વિરામ આપવામાં આવ્યો હતો। આ પૂર્વે દમયંતીબેન ખંડુભાઈ સોલંકી ના નિવાસે ચાલી રહેલા રામ હનુમંત યજ્ઞની શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। હિતેશભાઈ દવે અને કિશભાઈ દવે દ્વારા વેદ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મુખ્ય આયોજક પરિવાર દ્વારા પોથી તેમજ તુલસી પીઠનું પૂજન કરવામાં આવ્યું હતું। કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લે વ્યાસપીઠ પરથી વાલજીભાઈ સોલંકી, દમયંતીબેન ખંડુભાઈ સોલંકી, આચાર્ય રાકેશભાઈ પટેલ, પરિમલભાઈ ચૌહાણનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તુલસીપીઠ પરથી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે, શ્વાસ વગરનું વિશ્વ નકામું બની જાય છે। રામકથા સંસારમાં વિશ્વાસ જગાડવાનું કામ કરે છે। બુદ્ધના દેશમાં યુદ્ધને સ્થાન નથી, માન મને એકલાને જ મળે એ રાવણની સંસ્કૃતિ છે, જ્યારે માન બધાને વહેંચાવું જોઈએ એ ભગવાન રામની સંસ્કૃતિ છે। રામનો વિરોધ કરનારને જગતમાં ક્યાંય સુખ મળતું નથી। ભારતની ભૂમિ એ માનો ખોળો છે, જે યાદ કરે છે એને જ ફરિયાદ કરવાનો નો અધિકાર છે। આજે કથામાં કથાના મુખ્ય યજમાન કામદાર નેતા આરસી પટેલ સાહેબ, ભગવાનભાઈ રાઠોડ, કાળુભાઈ આહિર, વલસાડ અને મહેમાનો પધાર્યા હતા, જેમનું સ્વાગત પ્રણવભાઈ સોલંકી, હિમાશુભાઈ સોલંકી, જયેશભાઈ વૈષ્ણવ, નિતેશભાઈ સોનગરા અને રામકથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આરસી પટેલ સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું। ગંધર્વ વૃંદ વિનોદભાઈ પટેલ, હરેશભાઈ જાની, મિનેશ પટેલ, બિપિન પટેલ, પ્રતિક પટેલ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। નરેશભાઈ રામાનંદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। તનથી મનથી અને ધનથી કથાને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતમાં 9 દિવસનું તમામ પુણ્ય ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ ના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોને કાળુભાઈ આહિર, વલસાડ દ્વારા મહાપ્રસાદ અપાયો હતો। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો। તુલસીદાસ મહારાજે રામાયણના અંતિમ છંદમાં એમ કીધું કે રામ કથાએ વિશ્રામની અનુભૂતિ કરાવી છે। રામ કથાએ વિશ્વાસ જગાવ્યો છે। વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે। શ્વાસ વગરનું વિશ્વ નકામું બની જાય છે। રામકથાએ સંસારમાં એક વિશ્વાસ જગાયો છે અને એ રામકથાને આજે મારા સદગુરુ બજરંગદાસ બાપાની કૃપાથી ચીખલીમાં આ શરીરથી 887મી કથાને જ્યારે વિરામ આપી રહ્યો છું, કથાના આયોજક વાલજીભાઈ સોલંકી, આચાર્ય શ્રી રાકેશભાઈ અને એનો સમસ્ત પરિવાર તથા જેમને ઘરે અમારો ઉતારો રહ્યો એવા દમયંતીબેન ખંડુભાઈ સોલંકી અને આ કથાના હનુમાન તરીકેનું કામ આપનાર ભાઈ શ્રી પરિમલભાઈ ચૌહાણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। કથામાં સહભાગી થનારા દાતાઓ, મનોરથીઓ સૌના ઉપર મારા રામની કૃપા ઉતરે। રામ સદૈવ બધાને અનુકૂળ રહે અને બધાનું કલ્યાણ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। આ રામકથા અહીંયા વિરામ પામે છે। આવતી 19મી જાન્યુઆરીથી અમારા ખેરગામ તાલુકાના જાવનપાડા ગામે માવલી માતા, જે આદિવાસીઓના પ્રખ્યાત દેવી છે, જગદંબા છે, એ ચમત્કારિક મંદિર છે જ્યાં મા માવલી બિરાજે છે। એ માવલી માતાને શરણે મહા મહિનાની નવરાત્રિ 19મી જાન્યુઆરીથી મહાસુદ એકમ મહા મહિનાની નવરાત્રિ શરૂ થાય છે। વર્ષમાં આવનારી 4 નવરાત્રિમાં એક આ મહાનવરાત્રિનું મહત્વ છે અને એ મહાનવરાત્રિ આ વખતે મા માવલીને ચરણે અર્પણ કરવાની છે। સૌનું કલ્યાણ થાવ। સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત। જય સિયારામ। સાથે ટીવી ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આ કથાને એટલી પ્રદર્શિત કરી, એટલી બધી લોકોની અંદર ફ્લેશ કરી કે આ રામકથાનો પ્રસાદ ઘેર ઘર સુધી પહોંચાડ્યો છે। ટીવી, મીડિયા, પત્રકારો બધાનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ। જય સિયારામ।